બુદે पंडु पर भले रेड़ो पानी रे पीधावे ज्ञान तारी प्यास नहीं बूंदे पंडु पर भले रेड़ो पानी रे पीधावी नानी तारी प्यास नहीं बूझे पंडु पर भले रेड़ो पानी रे पीधावे ज्ञान तारी प्यास नहीं बूझे पंडवात भले रेड़ो पानी रे मुक्तानंद मोहन संग મળતા મોજયા મૂલક માણી રે मुक्तानंद मोहन संग મળતા મોજયા મૂલક માણી રે તડકેથી આપણે આયા અને પછી આપણે પંડ ઉપર પાણી રેડું તો તરસ છીપાયતી નથી પીધા વગરની પ્યાસ બુઝાતી નથી જગત આખું બધું રામ રામ કરે કોઈ શંકર ભગવાનના નામ લે કોઈ ગણેશ ભગવાનના નામ લે કોઈ સ્વામિનારાયણ ભગવાનના નામ લે પણ बहुत नाम है संसाરમાં અહીંયા મુક્તિ મળતી નથી આદિ નામ ગુપ્ત હે અને કોક કોક બિરલા ગુંજે છે આ નામ નક્કી કર્યા વગર આપણી ભક્તિ બધી અટકળની હનુમાનની છે જેમ સેમ ભગવાનની ભક્તિ થાતી નથી અને જે સદગુરુના ચરણે જ્યાં જે આ બધા ભગવાનનું પદ પામ્યા ઈ ભગવાન ક્યાં ભગવાનની ભક્તિ કરીને સદગુરુ મહારાજ આ ભગવાનને બધા નક્કી કરાવે છે શંકર ભગવાન જે ભગવાનની ભક્તિ કરતા એ કૃષ્ણ ભગવાન જે ભગવાનની ભક્તિ કરતા એ અને રામચંદ્રજી ભગવાન જે ભગવાનની ભક્તિ ઈ ભગવાનની પારખ પદ સદગુરુ મહારાજ પછી ભગવાનનું પરમ પદને પામે જેવી જેવી આપણે કમાણી એ કક્ષાએ જીવે પોતે ભગવાન બની જાય ભગવાન જલમતા નથી પણ ભગવાન થવાય છે જે સદગુરુના ચરણે જ્યાં ને ઈ ભગવાનનું પદ પામ્યા છે એટલે આપણે ઈ ભગવાનની ભક્તિ કરવાની જે થઈ જાય એની કરો એનો કશો વાંધો નથી કરાય પણ ઈ નક્કી કરીને કરો સવારામ બાપા તેમાં એમ કહે છે નક્કી કરી લો નામ તમે સમરો સદગુરુ શ્યામ આમાં પરખી લો પુરુષને નક્કી રે કરી લો ને નામ આપણું નામ કે કદાચ આ બોલવું આપણે ક્યાં ઠેકાણે એના આંગળ અડાડીને જીતી કરી શકશો ત્યાં અહીંયા નામ છે લેલાડ હેડો તો એમ કે અમારો લેલાડ છે હાથને જાળો તો તમારો હાથ છે અમારો પગ છે એમ બોલ વાંચ્યા આ નામ આજે આપણે નક્કી નથી થયું આ સદગુરુ મહારાજ જે પોતાનું નામ નીત છે એ નક્કી કરાવે છે ઈ નામની જો તમે ભક્તિ કરો તો તમે ભવસાગર તરી જાઓ અને સંતો બધાએ શું કીધું નાદ બુંદ ના લઈને બાવો નગતા બનાવે આમાં ભીતર બોલે છે મારો સદગુરુ શ્યામ પરખીલો પુરુષને નક્કી રે કરી લો નામ નાદ કહેતા જે 52 અક્ષરનો નાદ થઈ રહ્યો છે પ્રકારના 36 અક્ષર બીજા વ્યંજન એમ કરીને 52 અક્ષર થાય અને 52 તત્વનો આપણો આ દેહ છે આ 52 તત્વના દેહની અંદર જે બોલી રહ્યો છે ને એ સાચી વસ્તુ અને જે નાદ થઈ રહ્યો છે 52 નો એ આ 52 થી 2 થી 12 છે ભગવાન 52 થી 12 છે ઈ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે આપે બનાવી દરગાહ મૈયા પેલો વિશ્રામ હરક ને શોક ને હર દે હરામ પરખીલો પુરુષને નક્કી રે કરી લો નામ આપે દરગાહ એટલે આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે એવા એવા દેહ આપણને મળ્યા છે 3 પ્રકારના કર્મ હોય સંચિત કર્મ એટલે સંગ્રહ થયેલા કર્મ અને પારક કર્મ એટલે પૂર્વના જે આપણો અવતાર હતો એના ક્રમ પ્રમાણે આપણા દેહ આવો સર્જન થયો છે
પારક પટ્ટી અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. જેમ આપણે કોઈ ભજનની કેસેટ ચડાવી હોય કે લગ્નની કેસેટ ચડાવી હોય, પછી જેવા જેવા સીન લીધા હોય ને એવા કદાચ આ મોબાઈલમાં ટીવીમાં દેખાડે. પછી આપણે એમ કહેવી કે આપણે કર્મ હારા ન કર્યા પછી એ રીતના કોઈક માંગણું લેવા હક છોકરા આવે ને ત્યાં કે ચમ દીકરો આવો થયો. પણ આપણા કર્મ ચમ પુત્ર વધુ આવા છે. પણ આપણા કર્મ, આપણા સારા કર્મ કર્યા હોય તો સારો આપણને ભોગવટો મળે છે, અને ન સારા કર્મ કર્યા તો ન મળે. પણ પછી આપણે એવું નથી ધિકારવાનું કે તું તો ભલામણા ચમ આવો થયો, પણ આપણા કર્મના ફળ આપણને પ્રાપ્ત થયા. ઈ પટ્ટી કદાચ એવું આપણા કર્મ ન હારા કર્યા હોય એવી રીતે થયું હોય તો કદાચ સહન કરીને આપણે દિવસો ગુજારી નાખવાના, સહન કરતા શીખી જવાનું. અને અત્યારે જેવી પટ્ટી બનાવી છે એ આપણા હાથની વાત છે. એવી રીતે સંતો આપણને કહે છે તમે સહન કરી અને થોડું ઘણું જાતું કરી અને તમે જીવન ગુજારો અને તમારું ઘર વૈકુંઠ જેવું બનાવો. સવારામ બાપા કહે છે ને જે મોક્ષ મેળવવાના હોય એના ચિહ્ન કેવાય? મોક્ષ વર્તે ના